નમસ્કાર દોસ્તો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, જે પ્રમાણે આજે આપણે વાત કરવી છે કે રાહુલ ગાંધી અમેરિકાની યાત્રાએ છે. અમેરિકાની યાત્રા દરમિયાન જે જુદા જુદા સ્ટેટમેન્ટ્સ આવતા હોય છે તેને લઈને ક્યાંક અત્યારે ભારતમાં પણ આ જ મુદ્દે એક ગજગરા જોવા મળતો હોય, નિવેદનને લીધે, વિરોધાભાસી નિવેદનને લીધે. તો તે શું છે, તેનાથી આપણી નીતિ પર, આપણી વિદેશ નીતિ પર, હાલની સરકાર પર અને દેશની હાલની સ્થિતિ પર શું અસર પડી શકે, તો આ વિષય પર આપણે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે આનંદ શુક્લા છે, કે જેઓ રિવોય એડિટર અને જાણીતા રાજકીય વિશ્લેષક છે. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. રાહુલ ગાંધીની વિદેશ યાત્રા, તેમાં પણ અમેરિકાની આ યાત્રા કે જેમાં રોજ જુદા જુદા સ્થળ, જુદા જુદા પ્રોવિન્સ, જુદા જુદા યુનિવર્સિટી, કોલેજીસની મુલાકાતે જાય છે. વધુ ને વધુ લોકોને જે પ્રમાણે તેઓ મળે છે ત્યારે જુદા જુદા સ્ટેટમેન્ટ પણ આવે છે. એમાં કેટલાક જે સ્ટેટમેન્ટ હોય છે જે કોન્ટ્રોવર્શિયલ હોય છે, અથવા તો કહી શકાય કે ક્યાંક એ વૈમનસ્ય પેદા કરે તે પ્રકારના હોય છે, તેવું પણ સામે આવ્યું છે. ગઈકાલે જે એક નિવેદન આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં એક સમય જ્યારે યોગ્ય સ્થિતિ આવશે તો અનામત નાબૂદ કરવામાં આવશે, અને ત્યાર પછી શાબ્દિક હુમલા શરૂ થઈ ગયા છે. શું કહેશો? 15 ઓગસ્ટ 1947 રોજ ભારત આઝાદ થયો ત્યાર પછી ભારતની અંદર સમતામૂલક સમાજનું નિર્માણ એ ભારતના બંધારણના ઘડવૈયાએ નક્કી કરેલું એક લક્ષ્ય. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જ્યારે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ એ સ્વીકારવામાં આવ્યું, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર અને અન્યોએ જે આ બંધારણ રચ્યું, એ બંધારણની અંદર અનામત વ્યવસ્થા હતી. આ અનામત વ્યવસ્થાની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, એટલે બોલચાલની ભાષામાં દલિત અને આદિવાસી, આ બંને વર્ગના લોકોને સમાન તક મળે અને સામાજિક ન્યાય થાય એના માટે અનામત વ્યવસ્થા આપવામાં આવી હતી. આ અનામત વ્યવસ્થાનું રાજકારણ બહુ ખરાબ રીતે આગળ જતા આઝાદ ભારતની અંદર ચાલતું રહ્યું. અનામત હોવું જોઈએ, ના હોવું જોઈએ એની ચર્ચાઓ થતી રહી. અનામત જે અસ્થાયી હતું એની જે પ્રક્રિયા હતી, એની સમય મર્યાદા હતી, એ લંબાવવામાં આવી. 1990માં જ્યારે વીપીસીની સરકાર હતી, જેને ભાજપે સમર્થન આપ્યું હતું, બહારથી ટેકો આપ્યો હતો, અને રામ મંદિરના મુદ્દે જ્યારે રથયાત્રાને સમસ્તીપુરની અંદર રોકવામાં આવી, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ટેકો પાછો ખેંચ્યો હતો. એ વખતે મંડલ કમિશનની ભલામણો સ્વીકારી દેશમાં અધર બેકવર્ડ કાસ્ટ ને 27% જેટલું અનામત અત્યારે મળી રહ્યું છે એના બીજ રોપાયા. એ વખતે ઘણો વિરોધ થયો હતો. પણ સવાલ અહીંયા એ છે કે જે અનામતનું રાજકારણ અત્યારે રાહુલ ગાંધી રમી રહ્યા છે, એ રાહુલ ગાંધીના દાદી અને ભારતના એક મજબૂત ગણાતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં જાતિવાદી રાજકારણ ન હોવું જોઈએ એવો મત જાહેરમાં વ્યક્ત કર્યો છે. અત્યારે એમના જ દીકરાના દીકરા રાહુલ ગાંધી દેશમાં જાતિ આધારિત રાજકારણ રમી રહ્યા છે. 1931 બાદ કોઈ પણ સરકાર આવી છે એમણે દેશની અંદર કાસ્ટ સેન્સસ કરાવ્યો નથી. અત્યારે કાસ્ટના જે આંકડા છે એ 1931 પ્રમાણેના ચાલી રહ્યા છે. એની પાછળના પણ સર્ટેન લોજિક્સ, કે દેશમાં જાતિવાદી રાજકારણ વધારે ગંદી કક્ષાએ ન પહોંચે, એ એની પાછળનો હેતુ છે. દેશનો બહુમતી સમાજ છે એના વિભાજન ન થાય અને એની ફોલ્ટ લાઈન એક્ટિવ ન થાય, એ એની પાછળનો એક ઉદ્દેશ્ય છે. અત્યારે કાસ્ટ સેન્સસ ઉપર રાજકારણ રમી રહ્યા છે. એમાં સૌથી વધારે રાજકારણ ઉત્તર ભારતમાં, ઉત્તર પ્રદેશ અને બિહારમાં રમાઈ રહ્યું છે, અને રાહુલ ગાંધી એની લેવાની કોશિશ કરી રહ્યા છે. કાસ્ટ સેન્સસ હોવો જોઈએ, ના હોવો જોઈએ એ અલગ ચર્ચાનો વિષય છે. પણ સુપ્રીમ કોર્ટે ભારતની અંદર જ્યારે મંડલ કમિશનની ભલામણો લાગુ કરાઈ, એ વખતે એક ચુકાદો આપ્યો હતો. એ ચુકાદાની અંદર સ્પષ્ટપણે કહ્યું હતું કે અનામતની મર્યાદા 50%થી ઉપર ન હોવી જોઈએ. હવે કાસ્ટ સેન્સસ કરાવવા પાછળની ગણતરી એ છે કે દેશમાં વસ્તી નિયંત્રણના પ્રોગ્રામ લાગુ કરાયા અને એડોપ્ટ કરાયા, એની અંદર
પછી જાતિ પ્રમાણની અંદર બહુ મોટા ફેરબદલ થયા છે. અચ્છા. અને આ ફેરબદલ પ્રમાણે જે જાતિનું જેટલું પ્રમાણ હોય એટલું એને અનામત આપવું જોઈએ એ લોજિક ઉપર 50% અનામતની મર્યાદા વધારવાનો એક રાજકારણ ખેલાઈ રહ્યું છે. અને આ રાજકારણ ખેલવા માટે કાસ્ટ સેન્સસ કરાવવાની કોશિશો થઈ રહી છે. અચ્છા. અને આ કાસ્ટ સેન્સસ થયા પછી દેશની અંદર બહુ ખરાબ હદે અનામતનું રાજકારણ વકરવાનું છે. અને એનો સીધો ફાયદો કોંગ્રેસ સહિતની વિપક્ષી દળોને થવાની પૂરી શક્યતા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ જાતિવાદ કરતા વધારે હિન્દુત્વના બેઝ ઉપર છે. હિન્દુત્વનો બેઝ જે છે એની અંદર જાતિવાદી રાજકારણ એ લગભગ સમાપ્ત થઈ જાય છે. અંદર ચાલતું હશે એ ચર્ચાનો અલગ વિષય છે. એ ચર્ચા કરવાનો કોઈ અત્યારે મુદ્દો પણ નથી. હવે હિન્દુત્વના પોલિટિક્સને ખતમ કરવા માટે જાતિવાદી રાજકારણને ઉભારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને એના માટે રિઝર્વેશનને એક ટૂલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે આ રિઝર્વેશનને ટૂલ તરીકે ત્યારે જ ઉપયોગ થઈ શકે જ્યારે સ્ટેટસ કોની સ્થિતિ છે એમાં ફેરબદલ થાય. સ્ટેટસ કોની સ્થિતિ ત્યારે બદલાય જ્યારે કાસ્ટ સેન્સસ થાય અને નવા આંકડા આવે. એ આંકડાની અંદર ઓપન કેટેગરીના લોકોની સંખ્યા ઓછી, એમના પ્રમાણમાં SC ST OBC ની સંખ્યા વધારે છે એ બતાવવામાં આવે અને એના આધારે 50%ની જે લિમિટ છે એ લિમિટને વધારવામાં આવે. ઓકે, આ રાજકારણ અમેરિકામાં જઈ અને રાહુલ ગાંધી ખેલી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગઈકાલે નિવેદન આપ્યું કે દેશની અંદર અનામત ત્યારે દૂર થશે જ્યારે નિષ્પક્ષ સ્થિતિ ઊભી થશે. અત્યારે દેશમાં નિષ્પક્ષ સ્થિતિ નથી જી, એટલા માટે અનામત નથી હટાવવાનું એ પ્રકારની વાત કરી. આજે એમણે નિવેદન ઉપર બહુ જ મોટું રાજકીય પ્રતિક્રિયાઓ આવી. માયાવતી, અમિત શાહ, રવિશંકર પ્રસાદ, ચિરાગ પાસવાન, આ બધાની પ્રતિક્રિયાઓ આવી. પછી એમણે કહ્યું કે અમે તો 50%થી વધારે અનામતની મર્યાદા વધારવા માંગીએ છીએ. કાસ્ટ સેન્સસનું અમને સમર્થન કર્યું. એટલે આ બીજી કડી હતી. અને અહીંયા આ રાજકારણ ખેલાઈ રહ્યું છે, અમેરિકાથી ખેલાઈ રહ્યું છે વધારે મોટા અવાજ સાથે, કે જ્યાં આગળ હ્યુમન રાઇટ્સની મોટી મોટી વાતો કરવામાં આવે છે. અને આ સોશિયલ જસ્ટિસનો મુદ્દો એ હ્યુમન રાઇટ્સની અંદર આવશે. એટલે અમેરિકામાંથી એક પ્રકારની થોટ પ્રોસેસ શરૂ થશે અને થોટ પ્રોસેસ ભારતના મોબિલાઇઝ કરવાનો પ્રયત્ન થશે. ઓકે, એના ઉપર આપણે વિસ્તારથી આવીએ, પણ દર્શકોને એક આપણે માહિતી જાણવી છે કે અત્યારે જે 50% અનામત છે એ કઈ રીતે છે, કયા કાસ્ટને કેટલી મળે છે, અને 50 છે કે 60 છે? જો મંડળ કમિશનની ભલામણો સ્વીકારાયા બાદ ST ને જે 7.5% અનામત મળતું હતું એ યથાવત હતું. SC ને 15% અનામત મળતું હતું એ યથાવત છે. OBC ને 27% અનામત મળતું હતું. આ અનામત 50%થી નીચે હતું. એ સિવાય EWS એટલે આર્થિક આધારે નબળા આર્થિક વર્ગના લોકોને અનામત 10% આપવામાં આવી રહ્યું છે. એટલે અત્યારે જે અનામતની લિમિટ છે એ 59.5% તો ઓલરેડી થઈ ગઈ છે. ઓકે, એટલે જે લિમિટ છે 50% એ ત્યાં આપણે પહોંચી ગયા છે. હા, પણ આ જાતિ આધારિત અનામત નથી, આ આર્થિક આધારિત 10% અનામત છે. ઓકે, અને જે આર્થિક છે 10%, તેનો મતલબ એવો હતો ને કે જે પણ ઇકોનોમિકલી બેકવર્ડ હોય, એટલે એમાં પછી એવું નહીં કે આ હિન્દુ કે આ મુસ્લિમ, એવું નહીં, કોઈ પણ હોય. ધારો કે મુસ્લિમમાં પણ હોય, પણ એ જો બેકવર્ડ હોય આર્થિક રીતે તો એને EBC માં સમાવાય. હા, EWS માં એને સમાવાય. ઓકે, અને એના માટે 10% અનામત આપવામાં આવ્યું છે. પણ હું તમને એનાથી આગળ વધીને કહું છું કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે જે અનામત વ્યવસ્થા આપી હતી, એ અનામત વ્યવસ્થા પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે દેશની અંદર જે અસ્પૃશ્યો છે એમને સામાજિક ન્યાય મળે, જે લોકો વંચિત છે, શોષિત છે, એ લોકોને સામાજિક ન્યાય મળે, એ લોકો કહેવાતા સવર્ણોની સમકક્ષ આવીને બેસી શકે, એના માટે અનામત વ્યવસ્થા આપવામાં આવી. આ અનામત વ્યવસ્થા અસ્થાયી હતી. આ અનામત વ્યવસ્થાને રાજકીય લોકોએ વારંવાર લંબાવી છે. હવે આ જાતિગત અનામત વ્યવસ્થા છે એને દૂર કરવા માટે એવા તર્કો રજૂ કરાયા કે જે લોકો આર્થિક રીતે નબળા છે એ લોકોને પણ અનામત આપવામાં આવે. અનામતનો બેઝ આર્થિક હોવો જોઈએ, આ પ્રકારના તર્કો પણ રજૂ કરાયા. પણ આર્થિક રીતે સમાનતાની વાત નથી, સામાજિક સમાનતા માટે અનામત વ્યવસ્થા લાગુ કરાઈ છે. આ જાતિગત અનામત વ્યવસ્થાને હટાવવા માટે આર્થિક આધારે અનામત હોવું જોઈએ, એ પ્રકારના તર્કો, કુતર્કો અને વિતર્કો રાજકીય પક્ષો વારંવાર કરતા રહ્યા છે.
આમાં સૌથી વધારે જે બીપીએલ હશે એ બીપીએલ ને આનો લાભ મળશે જો આર્થિક અનામત થશે તો આર્થિક આધારે. તો બીપીએલ ની સંખ્યા સૌથી વધારે ક્યાં છે? તો સચ્ચર કમિટી નામનો એક રિપોર્ટ આવ્યો હતો. આ સચ્ચર કમિટીના રિપોર્ટની અંદર દેશના મુસ્લિમોની સ્થિતિ સંદર્ભે વાત કરવામાં આવી હતી અને આ રિપોર્ટને આધાર બનાવી અને ઘણા રાજકીય પક્ષો કહેતા રહ્યા છે કે દેશના મુસ્લિમોની સ્થિતિ દેશની અનુસૂચિત જાતિના લોકો એટલે કે દલિતો કરતા પણ ખરાબ છે. એટલે એનો મતલબ એ થયો કે દેશના મુસ્લિમોને સૌથી વધારે અનામત મળવું જોઈએ. આ પ્રકારના તર્કો રજૂ થયા. એ વખતના વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે એક નિવેદન કર્યું હતું યુપીએ 2 ના કાર્યકાળની અંદર કે દેશની ના સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે અને આ બહુ મોટું રાજકીય નિવેદન હતું. હવે તમે વિચાર કરો કે દેશમાં જાતિગત અનામત દૂર થાય અને આર્થિક અનામત લાગુ થાય અથવા તો આર્થિક અનામત લાગુ થાય જાતિગત અનામતની સાથે સાથે તો એનો સૌથી વધારે ફાયદો એ મુસ્લિમોને થવાનો છે. આ એક રાજકીય ષડયંત્ર છે. વોટ બેંક પોલિટિક્સનું એક બહુ મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રનો ભોગ જાણે અજાણે તમામ પોલિટિકલ પાર્ટીઓ અને દેશના તમામ વર્ગના લોકો બની ગયા છે. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે ભાવનાથી અનામત વ્યવસ્થા બંધારણની અંદર લાગુ કરી હતી એ વ્યવસ્થા માત્ર અને માત્ર અસ્પૃશ્યો અને સમાજના વંચિત શોષિત લોકોને સમાન દરજ્જો સામાજિક દરજ્જો અપાવવા માટેની એક વ્યવસ્થા એમણે આપી હતી. એમાં આર્થિક પક્ષને કોઈ સ્થાન હતું નહીં. ભારતમાં આર્થિક આધારે ઊંચ નીચ નથી. ભારતમાં ઊંચ નીચ સામાજિક આધારે હતી, અત્યારે પણ છે. પણ એને આર્થિક આધાર આપવા માટેનો પ્રયત્ન બહુ મોટા સ્તરે દરેક પોલિટિકલ પાર્ટીના મોટા મોટા લીડરો આ કરી રહ્યા છે અને એની પાછળનો હેતુ દેશના 25 કરોડ મુસલમાનો છે એ મુસલમાનોની એક મુસ્ત જે વોટ બેંક છે એ વોટ બેંક કબજે થાય. કારણ કે દેશમાં ધર્મના આધારે અનામત આપી શકાતું નથી. સેન્ટ્રલ લેવલ ઉપર અમુક રાજ્યો આપી રહ્યા છે પણ એને પણ કોર્ટની અંદર પડકારવામાં આવી રહ્યા છે. બિલકુલ. તો આવા સંજોગોની અંદર મુસ્લિમોને પાછલા બારણે અનામત અપાવવા માટે આર્થિક અનામતમાં જાતિગત અનામતને ફેરવવાનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને હું કેટેગોરિકલી કહું છું આ દેશની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એ સ્પષ્ટ કરે એ જાગૃત રહે કે દેશનું અનામત વ્યવસ્થા આર્થિક આધાર ઉપર બદલાય નહીં. જો આર્થિક આધાર ઉપર દેશની અનામત વ્યવસ્થા બદલાશે તો તેમને સૌથી મોટો સામાજિક અન્યાય થશે. ઓકે. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે જ્યારે આ વિષય પર આપણે વાત કરીએ છીએ તો જ્યારે અમેરિકામાં રાહુલ ગાંધી છે ત્યારે એવા કેટલાક નેતાઓને પણ મળ્યા છે જે કોંગ્રેસ ત્યાં સંસદ તરીકે છે અમેરિકામાં, પરંતુ ક્યાંક કહી શકાય કે સરકાર વિરોધી અથવા તો મોદી વિરોધી નીતિ. કેટલાક નામ આપને આપવા છે. ઇલ્હાન ઉમર છે જે સોમાલિયાના ઓરિજિન છે ને, અત્યારે તેઓ અમેરિકામાં સાંસદ છે અને તેઓ જ્યારે સોમાલિયાની સ્થિતિ 1995માં ખરાબ હતી અને ત્યાર પછી પહેલા 4 વર્ષ કેનેડા અને પછી તેઓ અહીંયા રહ્યા અને હવે સાંસદ છે. તેમના હંમેશા ભારત સરકાર વિરોધી નિવેદન આવે છે. મિસ ફિકુલ ફઝલ છે, બાંગ્લાદેશી ઓરિજિન ઇસ્લામિક જર્નાલિસ્ટ છે. તેઓ પણ સતત સરકારની વિરુદ્ધમાં વિદેશમાં ઝેર રોકતા હોય છે અને એમની સાથેની રાહુલ ગાંધીની આ મુલાકાત કઈ રીતે જુઓ છો? જો રાહુલ ગાંધી આ સિવાય પણ એક બહુ મહત્વની વ્યક્તિ જે એમની દ્રષ્ટિએ એમના રાજકારણને મદદરૂપ થાય એવી વ્યક્તિને મળ્યા છે. એ વ્યક્તિનું નામ છે સરિતા પાંડે. એમને પોતાની માતાની તસવીર આપી છે અને કહ્યું છે કે એક માની તસવીર બીજી માને આપી રહ્યો છું. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. આ સરિતા પાંડેના પતિ છે અજીત શાહી. અજીત શાહી જે છે એ ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ IAMC ના એડવોકેસી ડાયરેક્ટર છે. આ જે ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ IAMC જે છે એ ના સંસ્થાપક શેખ ઉબેદ છે. આ શેખ ઉબેદ છે એના પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા અને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જે ઓપરેટ કરે છે કટ્ટરપંથી સંગઠન જમાયતે ઇસ્લામ એની સાથે જોડાયેલા છે. આમ ઇનડાયરેક્ટલી સરિતા પાંડે, અજીત શાહી એ લશ્કરે તૈયબા અને જમાયતે ઇસ્લામીના નેટવર્ક સાથે ઇનડાયરેક્ટ સંબંધ ધરાવે છે.
જે ઇલ્હાન ઉમર છે, ઇલ્હાન ઉમર એ મોટે ભાગે ઇસ્લામિક આતંકવાદ છે, ઇસ્લામી આતંકવાદ છે, એના પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવનાર વ્યક્તિ છે. ભારતના મુસ્લિમો જે છે એ મુસ્લિમોના હકના નામે ભારતની સરકારને એ વખોડે છે. નરેન્દ્ર મોદી જ હોય અથવા તો ભારતીય જનતા પાર્ટી હોય અથવા તો RSS હોય, એને વખોડવાનું કામ આ ઇલ્હાન ઉમર કરે છે. મુસ્તિકુલ ફઝલ અંસારી શાહીન બાગના પણ જે વખાણ કરી ચૂક્યો છે, જે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી છે એનો સમર્થક છે, અને આ વ્યક્તિ એ ઘોર ભારત વિરોધી છે. આ લોકોને મળી અને રાહુલ ગાંધીને શું મળશે રાહુલ ગાંધી જ જાણે, પણ રાહુલ ગાંધી તો હમણાં ગુરવંત પંત સિંહ પન્નુ કે જે સિંહ ફોર જસ્ટિસ જે સંગઠન છે ખાલિસ્તાનવાદી, એની પણ પ્રશંસાને પાત્ર રાહુલ ગાંધી બની ગયા છે. કારણ કે રાહુલ ગાંધીનું કહેવું છે કે દેશમાં શીખોને એમના ધાર્મિક અધિકારો અધિકાર નથી આપવામાં આવ્યો, કે જે તદ્દન ખોટી વાત છે. ભારતમાં શીખોએ સૌથી વધારે મજબૂત ભારતીયો છે. બિલકુલ. અને શીખ સમુદાય વગરના ભારતની કલ્પના શક્ય જ નથી, અને શીખ સમુદાય પણ આ માને છે. પન્નુ જેવા વ્યક્તિની પ્રશંસા જો રાહુલ ગાંધી મેળવી રહ્યા છે, અને પન્નુ કહી રહ્યો છે કે એમની ખાલિસ્તાનની જે માગણી છે એ ખાલિસ્તાનની માગણી રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટને કારણે જાહેર ઠરી રહી છે. તો રાહુલ ગાંધીએ વિચારવું જોઈએ કે તેઓ અમેરિકામાં જઈને શું કરી રહ્યા છે. 1984માં જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એમના શીખ અંગરક્ષકો દ્વારા, ત્યાર પછી દિલ્હીની અંદર જે રમખાણો થયા એમાં 3000 જેટલા શીખોના વાળ કાપી નાખવામાં આવ્યા, એમને મારી નાખવામાં આવ્યા, એમની સાથે ધાર્મિક અત્યાચારો થયા. આ તમામ વાતો એ રાહુલ ગાંધી કેમ ભૂલી રહ્યા છે? કોંગ્રેસના મોટા મોટા નેતાઓની સામે આંગળીઓ ચીંધાયેલી છે, અને આ નેતાઓને સજામાંથી વારંવાર બચતા રહ્યા એ સૌથી મોટી વસ્તુ છે. તો આ બધી વસ્તુઓ બતાવે છે કે સૌથી વધારે જો શીખોનો સામે અત્યાચારો થયા હોય તો એ ક્યારે થયા છે? 1984 ઓપરેશન બ્લુ સ્ટાર, કે જે અમિત શાહ અબ્દાલીએ જે સુવર્ણ મંદિર ઉપર હુમલો કર્યો હતો, અથવા તો એના જેવા જે આક્રાંતાઓ હતા એમણે સુવર્ણ મંદિર ઉપર હુમલો કર્યો હતો, અને એના પછી જો કોઈએ ડિસિઝન લીધું હોય સુવર્ણ મંદિર ઉપર એટેક કરવાનું, તો એ કામ ઇન્દિરા ગાંધીના શાસનમાં થયું છે, ઓપરેશન બ્લુ સ્ટાર થકી. બિલકુલ. તો શીખોના ધાર્મિક અધિકારોની વાત જે છે એ રાહુલ ગાંધી કેવી રીતે અત્યારમાં એની કમ્પેરિઝન કરી શકે કે જ્યારે ગુરુ ગોવિંદ સિંહના પુત્રોના બલિદાનોને યાદ ભારત સરકાર કરતી, ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશોત્સવની વાત, ગુરુ નાનક દેવજીના પ્રકાશોત્સવની ઉજવણીની વાત, આ બધી ભારત સરકાર એવું નિવેદન આવે કે ભાઈ એમને કડી પહેરવા નથી દેતા, પાઘડી પહેરવા નથી દેતા, આવું એક પણ જગ્યાએ ભારતની અંદર અત્યારે જોવા નથી મળ્યું. તો આ નિવેદન તદ્દન પાયાવિહોણું છે. આ એક રાજકીય દ્રષ્ટિથી પ્રેરિત નિવેદન છે, અને આ નિવેદન ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે. બિલકુલ. અને એક છેલ્લી વાત કે જ્યારે આ પ્રકારના નિવેદન વિદેશમાં જઈને આપવામાં આવે છે તો એની છાપ એક્સટર્નલ અફેર્સની દ્રષ્ટિએ વાત કરવામાં આવે, પોલિટિકલી વાત કરવામાં આવે, કઈ રીતે તમે જુઓ છો અને તેની કેવી અસર પડી શકે, હાલની સરકાર પર કેવી અસર પડી શકે? જો મણિશંકર અય્યર રાહુલ ગાંધીના એક વખતના રાજકીય ગુરુ પણ કહેવાય છે, રાજકીય માર્ગદર્શક કહેવાય છે. એ પાકિસ્તાન ગયા હતા અને એમણે કહ્યું હતું કે પાકિસ્તાન મોદીને હટાવવામાં મદદ કરે, એ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કંઈક અમેરિકામાં પણ આ પ્રકારનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે ભારતમાં આ પ્રકારના અત્યાચારો થાય છે અને અમેરિકા ચૂપ છે. 10 વર્ષથી લોકશાહી ખતમ થઈ ગઈ. 10 વર્ષથી લોકશાહી ખતમ થઈ ગઈ. અરે ભાઈ, અમેરિકા શું કરશે? અમેરિકા કઈ ભારતનું બાપ થોડું છે. ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, અને સાર્વભૌમ રાષ્ટ્ર દેશના લોકોના મતથી ચાલી રહ્યું છે. ભારતમાં લોકતંત્ર છે. 2014માં જે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જે ભારતીય જનતા પાર્ટીને 2019માં સ્પષ્ટ બહુમતી મળી હતી, એ ભારતીય જનતા પાર્ટીને 2024ની અંદર 240 બેઠકો જ મળી છે. ભારતનું લોકતંત્ર જાગૃત લોકતંત્ર છે. ભારતનું લોકતંત્ર તટસ્થ લોકતંત્ર છે. ભારતનું લોકતંત્ર મજબૂત લોકતંત્ર છે. ભારતની પબ્લિક એ બધું જાણે છે. ભારતની પબ્લિકને કોઈ બેવકૂફ ન બનાવી શકે. ઇમરજન્સી લાગુ કર્યા પછી ઇન્દિરા ગાંધીને પણ આ દેશની જનતાએ હરાવ્યા હતા.
બિલકુલ. અને આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ નેતા પક્ષ દ્વારા થશે તો ભારતની જનતા એને પાઠ ભણાવશે લોકતાંત્રિક રીતે. ભારતના લોકતંત્રની ફરિયાદ અમેરિકામાં કરવાની ક્યાં જરૂર છે? અમેરિકા બોલીને શું કરશે? અમેરિકાએ તો પોતાના ચહેરાને પોતાના આઈનામાં જોવાનો છે. એ લોકો દુનિયાભરમાં શું કરી રહ્યા છે, દુનિયાભરમાં પોતાના આર્થિક અને મિલિટરી પાવરનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે, કેવા લોકોને એ લોકો ઉપર લાવી રહ્યા છે, કેવા લોકોને કચડી રહ્યા છે, મિડલ ઈસ્ટની અંદર જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની અંદર અમેરિકાનો શું ભૂમિકા છે, બાંગ્લાદેશની અંદર જે અત્યારે થયું એમાં પણ અમેરિકાની એજન્સીઓનું શું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં એની પણ ચર્ચાઓ છે. ભારતની અંદર પણ જે પણ કઈ ઓપિનિયન ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા છે એમાં અમેરિકાના લોકો, અમેરિકાના કેટલાક ચોક્કસ વર્ગના લોકો, ચોક્કસ વિચારધારા ધરાવતા લોકોની કોઈ ભૂમિકા છે કે કેમ? જોર્જ સોરસ એ અચાનક ભારતના લોકતંત્ર ઉપર નિવેદન આપે, મોદીને હટાવવાની વાત કરે, મોદી વિશે ગમે તેવા નિવેદનો આપે. ભારતીય લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. ભારતીય લોકોએ ભાજપને જે મત આપ્યો અને એનાથી બનેલું જે એનડીએ છે એ એનડીએ એ લોકતાંત્રિક રીતે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવ્યા છે. ભારતના લોકતંત્ર ઉપર બોલવાનો જોર્જ સોરસને કોણે અધિકાર આપ્યો? જોર્જ સોરસને બોલવું હોય તો જોર્જ સોરસ કમલા હેરિસ ઉપર બોલે, જોર્જ સોરસ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર બોલે, જોર્જ સોરસ રિપબ્લિકન પાર્ટી ઉપર બોલે, જોર્જ સોરસ ડેમોક્રેટિક પાર્ટી ઉપર બોલે. જોર્જ સોરસને ભારતના લોકો ઉપર, ભારતની પાર્ટીઓ પર, ભારતના નેતાઓ ઉપર બોલવાનો કોઈ અધિકાર નથી. અને જો રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા તરીકે અમેરિકામાં જઈ અને રોજડા રોવા હોય તો એ રાહુલ ગાંધીનો પ્રશ્ન છે, એ ભારતનો પ્રશ્ન નથી. ભારતની સમસ્યાઓનો ઉકેલ એ ભારતના લોકો લાવી શકે છે. અમેરિકા અથવા તો અમેરિકાનો કોઈ પણ વ્યક્તિ એ આનો કોઈ પણ પ્રકારનો ઉકેલ લાવી શકે નહીં. રાહુલ ગાંધીએ આ મગજની અંદર આ વસ્તુ બેસાડવી પડશે અને મણિશંકરના અય્યરના રસ્તે ચાલી અને કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધી કંઈ અપાવી નહીં શકે. બિલકુલ. દર્શકો મિત્રો, આપણે ચર્ચા કરી ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધીનું અમેરિકામાં આ નિવેદન આવ્યું છે કે જ્યારે એક સમય યોગ્ય હશે ત્યારે અમે અનામત લાવીશું, પરંતુ તેને લઈને જે અત્યારે વાત કરવામાં આવે તો ચર્ચા છે તેને જોર પકડ્યું છે. વિરોધ પક્ષના નેતા છે ત્યારે એને પણ એ રીતે લોકો જુએ છે. એ નેતાઓ, એ પોલિટિકલ પાર્ટીઓ, એ દેશના લોકો જોતા હોય છે ત્યારે એ બાબત ચોક્કસ છે કે તમામ લોકો વિચારતા હશે કે જ્યારે પણ કોઈ નિવેદન આપવામાં આવે ત્યારે ચોક્કસથી એક ગંભીરતાપૂર્વકનું એ નિવેદન હોવું જોઈએ. આનંદ શુક્લા, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ચર્ચામાં જોડાયા અને દર્શકોને આ વિષય પર જે ઊંડાણથી માર્ગદર્શન આપ્યું, ખૂબ ખૂબ આભાર. તો દર્શકો મિત્રો, મને આશા છે કે આજનો એપિસોડ આપને પણ ખૂબ જ પસંદ આવ્યો હશે. આવા જ ઇન્ટરનેશનલ અફેર્સના જે મુદ્દાઓ છે તેને લઈને અમે આપની સમક્ષ પ્રસ્તુત થતા રહીશું. અત્યારે આપો અમને રજા. નમસ્કાર.